એપ્રિલ ચૈત્રી પૂનમે શનિવારના રોજ હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। મહત્વની વાત એ છે કે આ વખતે હનુમાન જયંતી એ શનિવારના રોજ આવ્યો છે, જે આ દિવસને સોનામાં સુગંધ ભળે તેવું બનાવી દે છે। ગતરોજ તમામ સ્થળોએ આવેલ હનુમાનજીના મંદિરોને શણગારવામાં આવ્યા હતા, તેમજ વિવિધ સ્થળો ઉપર આવેલા મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। અકોટા સામ્રાજ્ય સોસાયટી સામે આવેલું શ્રી જાગૃત હનુમાન મંદિર ખાતે સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી। શ્રી જાગૃત હનુમાન મંદિરે વર્ષોથી સેવા કરતા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા સાંજના આરતી અને સત્યનારાયણની કથા રાખી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો અને શ્રી જાગૃત હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નઝીર શેખ। આજે હનુમાન જયંતિ નિમિત્તે જાગૃત હનુમાન મંદિર જે રોડસાલ કોલોનીની સામે બીપીસી રોડ અને અકોટા રોડના જંકશન પર આવેલો છે, અહીંયા લગભગ 1985માં મૂર્તિ સ્થપાઈ હતી, ત્યારથી જ અમે લોકો એમનો કારભાર સાચવીએ છીએ અને દર વર્ષની જેમ આજે પણ સત્યનારાયણની કથા રાખી અને પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે। ફરી એકવાર બધાને જ વડોદરાના વાસીઓને અને દરેક ભક્તજનોને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।